હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો, જો આજ તો સવારમાં જ મેં વ્લોગ ચાલુ કરી દીધો. દરરોજ લેટ થઈ જાય છે. અરે કેમ કે ખબર નહીં, યાદ જ નથી આવતું ને હમણાંથી તો કીધું ચાલો આજ તો સવારમાં મસ્ત આપણે બ્લોગ ચાલુ કરી લઈજો. હજી સ્મિત પણ ઉપર છે, હજી રેડી થઈને આવ્યા નથી. અને જો મસ્ત એવા પોહા આપણા રેડી થઈ ગયા છે, જોઈ લો. એકદમ મસ્ત છે ને. ચાલો, તો કોઈને પોહા ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય મસ્ત સવારમાં તો આવી જાજો. મસ્ત એવા ગરમા ગરમ પોહા બન્યા છે. તમે લોકો નાસ્તામાં શું કરો છો ડેલી? હું તો કંઈ નક્કી નથી હોતું, દરરોજ અલગ અલગ હોય છે. કોક વાર પોહા અને એ ટાઈપનું ભાખરી કાં પછી જ્યુસ, વેજીટેબલનું જ્યુસ, એ બી બહુ સરસ લાગે છે. જો તમારે કોઈને રેસીપી જોતી હોય તો કહેજો, હું તમને એ મસ્ત એવી રેસીપી એની આપી દઈશ. હું ડેઈલી બનાવું છું પણ છે ને શૂટ નથી થતું એનું. કાલના કા પરમ દિવસના બ્લોગમાં હું તમને એ પણ બતાવી દઈશ કે આપણે એ શું કરવાનું છે, કઈ રીતની એની આખી રેસીપી હોય છે. અને બહુ મસ્ત એકદમ જ્યુસ બને છે. ચાલો, તો હવે અત્યારે પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈ, પછી આપણે આગળ મળીએ. ઓકે, ચાલો તો મળીએ. મસ્ત એવા પોહા લઈ લીધા છે અને સાથે આપણે મસાલા ગુંદી અને સેવ પણ લઈ લીધી છે. જો બ્રેકફાસ્ટ નીકળી ગયો છે. હવે સ્મિત જો આવતા જઈશે. હવે સ્મિત, કેટલી વાર છે? ફાઇનલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, રેડી છે, બેસો. હેલો ગાઈઝ, ચાલો તો જો વાગી ગયા છે અત્યારે 7:45 થઈ ગયા છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. જો અહીંયા સ્મિત પણ રેડી થઈ ગયા છે અને સોક્સ પહેરે છે. તો આજે જવાનું છે એક જગ્યાએ, જામનગરથી જે તમે જોયા હશે પ્રિયા અને દીક્ષિતભાઈ આવ્યા છે, તો એમના જોડે ડિનર માટે જવાનું છે. તો અમે લોકો ત્યાં જઈએ છીએ. લોકો તો આજે અમારે પ્લાન હતો કે ખોડલધામ જવાનું હતું. એક ફ્રેન્ડને લોકો ત્યાં ધજા ચડાવતા હતા, પણ સમ રીઝનથી અમે લોકો ના જઈ શક્યા. એ લોકો ગયા હતા તો રાજકોટ આવ્યા છે, તો કીધું ચાલો બધા મળી લઈએ. એટલે હવે જાય છીએ અમે લોકો ત્યાંમાં. અને ચાલો તો જોઈએ કે આપણે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે આજે ડિનરમાં. મસ્ત એવી પ્લેસે તમને લઈ જાઉં છું. ચાલો તો બતાવી દઉં. મિત રેડી? યસ, રેડી. ચાલો તો હવે નીકળી. યસ. ઓકે, ચાલો. કેવી ઠંડી સ્મિત? થોડીક ઓછી છે હમણાં તો. કાલ તો બહુ હતી, આજે થોડીક ઓછી છે. કેમ? મસ્ત એકદમ. આજ ગુલાબી ઠંડી છે એવું લાગે છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ડિનરની સ્પેસ પર, શ્રી રંગમમાં, જે નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે. અને જોરદાર એવું સાઉથ ઇન્ડિયન ત્યાં મળે છે. ચાલો તો તમને બધાને આજે ત્યાંની મુલાકાત કરાવી દઈએ. જો આખું એનું એમ્બિયન્સ છે, જે આમ ઓપનલી જ છે બધું. જો મસ્ત એવું છે એકદમ. લાઇટિંગ ને બધું મસ્ત કરેલું હતું. જો અમે બધા બેસી ગયા છીએ. જો આ પ્રિયાના ભાઈ ને ભાભી છે, આ પ્રિયા અને દીક્ષિતભાઈ, અને જે પહેલાં સ્ટાર્ટિંગમાં હતા એ એક ફ્રેન્ડ છે અમારા જામનગરના. તો જો અમે બધા આવી ગયા હતા મસ્ત ડિનર કરવા માટે. અને ચાલો તો જો અત્યારે ડિસ્કશન થતું હતું કે શું મગાવવું ને શું નહીં. આ ભાઈ જો મોબાઈલ લઈને બેસી ગયા છે. ચાલો તો હવે આપણે જો અહીંયા ફાઇનલી ઓર્ડર લેવા માટે આવી ગયા હતા અને ઓર્ડર દેવાઈ ગયો હતો. અને ઠંડી તો એકદમ જોરદાર લાગતી હતી, કેમ કે તે બારોબાર હતું ને એટલે. અને જો અહીંયા મસ્ત 3 જાતની ચટણી આવી ગઈ છે. આ છે કોકોનટ ચટણી, આ બીજી છે ટમેટોની, અને ત્રીજી હતી જે કોકોનટની જે સ્પાઇસી ચટણી આવે ને એ હતી. ને જો મસ્ત સાંભાર ને છાશ પણ આવી ગઈ. આ મસાલા ઇડલી આવી ગઈ હતી. ત્યાં સ્પેશિયલ પોળી મસાલો એડ કરીને જો મસ્ત બનાવી હતી. આ ઘી પોળી ઇડલી આવી ગઈ છે, જો એકદમ મસ્ત. અને આ છે બેને ઢોસા, જે
એકદમ બેંગ્લોરના જે ફેમસ ઢોસા છે ને બેને ઢોસા એ આવી ગયા હતા અને ટેસ્ટ એકદમ જોરદાર હતો, મસ્ત એવો. અને બધાએ મસ્ત જમી લીધું અને પછી જો અહીંયા મસ્ત એવું તાપણું ચાલુ હતું તો અમે લોકો ત્યાં બેસી ગયા. અને આ જો શ્રીરંગમ છે ને મસ્ત એવું છે, જોરદાર. પછી તો ટ્રાફિક થઈ ગયો હતો, અમે લોકો થોડા વહેલા પહોંચી ગયા હતા એટલે વાંધો ના આવ્યો. ચાલો તો હવે ફાઇનલી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને અમે લોકો તો અહીંયા જ હતા રાજકોટમાં જ ને. પ્રિયાને લોકો પાછા જામનગર જતા હતા અત્યારે જ. અને વાગ્યા છે જો 10:11 થઈ ગઈ છે. ફૂલ ઠંડી છે બારે રાજકોટમાં, એકદમ ઠંડી છે. જમતા જમતા એવી ઠંડી વાતી હતી કે વાત જ ના પૂછા. અને ત્યાંનું ફૂડ પણ બહુ સરસ એવું હતું, ટેસ્ટ બહુ મસ્ત હતો. જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય તો ત્યાં જાજો એકવાર. મને તો સ્પેશિયલી બહુ ભાવ્યું. આપણે એક સર્વશ્યામ કરીને છે, એના જેટલું નહીં પણ એનાથી થોડુંક ઓછું સારું છે. બાકી બેયનું ફૂડ બહુ સરસ છે. તો સ્પેશિયલી આજે પોળી ઢોસા આવે, ઘી પોળી ઢોસા ને બધું, બેને ઢોસા એ બહુ સરસ એવા હતા. તો બહુ મજા આવી જમવાની. અને ચાલો તો હવે આપણે આજે તો વહેલા સૂઈ જાય, કેમ કે ઠંડી જેવી છે ને કે સૂઈ જાય એમ જ થાય કે સૂવા જેવું શોખ નહીં એમ. એમાં બહાર ક્યાંય જવાય એવું છે નહીં હવે. તો કીધું ચાલો હવે આજે આપણે વહેલા સૂઈ જાય. ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. અને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્પીડ ડ્રીમ, ટેક કેર.